નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું ઝરણા. આઈએસઆઈ જાસૂસી કાંડના તાર ગુજરાત સુધી. એનઆઈએ ગોધરાથી એક શખ્સની કરી ધરપકડ. વિશાખાપટ્ટનમ જાસૂસી કાંડમાં ધરપકડ. પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઇશારે જાસૂસી મામલે ગીટેલી ઇમરાન નામના શખ્સની ધરપકડ. ભારતીય નેવીની જાસૂસી મામલે ધરપકડ. ચીન પણ કરી રહ્યું છે ગુજરાતની જાસૂસી. ચીન પ્રધાનમંત્રીથી લઈને ગુજરાતના મેયર સહિતના હોદ્દેદારોની કરી રહ્યું છે જાસૂસી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1334 નવા કેસ નોંધાયા. કોરોનાથી વધુ 17 લોકોના મોત. રાજ્યમાં કોરોનાના 1,14,996 કેસ. કોરોનાથી કુલ 3,230 દર્દીના મોત. વડોદરામાં કોરોનાના 131 નવા કેસ નોંધાયા. એક દર્દીનું થયું મોત. જિલ્લામાં કુલ 9,449 કેસ. 152 દર્દીના થયા મોત. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 151 નવા કેસ નોંધાયા. રાજકોટમાં એક દર્દીનું થયું મોત. રાજકોટમાં કોરોનાના કુલ 6,828 કેસ. 113 દર્દીના થયા મોત. રાજકોટમાં કોરોનાથી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 39 દર્દીઓના મોત. શહેરમાં 31 દર્દીઓના, ગ્રામ્યમાં 3 જ્યારે કે અન્ય જિલ્લાના 5 દર્દીઓના મોત. કોરોના સામેની જંગમાં રાજકોટનું દિવાનપરા ક્લોથ માર્કેટ આજથી એક સપ્તાહ માટે બંધ, તો સોની બજાર પણ રહેશે બંધ. રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને થયો કોરોના. રિપોર્ટ પોઝિટિવ આવતા રાદડિયાએ ટ્વીટ કરી આપી માહિતી. સંક્રમિત થતા જયેશ રાદડિયા હોમ ક્વોરન્ટીન થયા. સુરતમાં ભાજપના 2 કોર્પોરેટર કોરોના સંક્રમિત. અમિતસિંહ રાજપૂત અને મુકેશ દલાલનો રિપોર્ટ પોઝિટિવ. સંપર્કમાં આવેલા તમામ લોકોનો કરાશે ટેસ્ટ. સુરતના એચબીકે ડાયમંડ નામના હીરાના કારખાનામાં 16 રત્ન કલાકારોને કોરોના. અન્ય 2 કારખાનામાં 3 રત્ન કલાકારો થયા સંક્રમિત. મહાનગરપાલિકાએ 2 હીરાના કારખાના સંપૂર્ણ બંધ કર્યા. સુરતમાં 30 થી 60 વર્ષના લોકોમાં સંક્રમણ સૌથી વધુ. પોઝિટિવ કેસમાંથી 21.34% કેસ. 30 વર્ષથી 60 વર્ષના સૌથી ઓછા કેસ. 11 વર્ષથી નીચેના બાળકો અને 80 વર્ષથી વધુ વયના લોકોમાં. સુરતમાં કોરોનાના કેસ ન વધે તે માટે સુપર સ્પ્રેડરના ટેસ્ટિંગની મનપાની કવાયત. અલગ અલગ વિસ્તારોમાં પાન ગલ્લા અને ચાની કિટલીવાળાના ટેસ્ટ. સુરતમાં એસટીના કર્મચારીઓ સંક્રમિત. બારડોલી ડેપોના 8 કર્મીઓ સંક્રમિત. 8 કર્મીઓને હોમ ક્વોરન્ટીન કરાયા. 110 કર્મચારીઓનો કરાયો હતો ટેસ્ટ. અમદાવાદમાં અત્યાર સુધી પોલીસ વિભાગમાં 731 જેટલા કર્મચારીઓ, અધિકારીઓને સંક્રમિત. હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોનો પણ સમાવેશ. બનાસકાંઠાની ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને કોરોના પોઝિટિવ. ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી સંક્રમિત થતા હોમ આઇસોલેટેડ થયા. મહુવામાં એક તબીબની ગુંડાગીરી આવી સામે. તબીબે પોતાના પિતાની સરકારી કારમાં એક યુવકનું અપહરણ કર્યું. મહુવા બાયપાસ પર માર મારી મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયો. કોરોનાની ગાઈડલાઈનના ભંગને લઈ કર્ણાવતી ક્લબ સામેનું બજાર સીલ કરાયું. ખાણીપીણી બજાર અને પાનના ગલ્લાઓમાં લોકોની ભીડને જોઈ કાર્યવાહી. અગાઉ આ જ બજારની 6 એકમોને અપાઈ હતી નોટિસ. ગોંડલમાં એક સપ્તાહ સુધી આંશિક લોકડાઉન. સામાજિક સંસ્થા, વેપારીઓએ તથા આગેવાનોએ લીધો નિર્ણય. પાલિકા અને યાર્ડ પણ આ લોકડાઉનમાં જોડાશે. રાજકોટમાં દિવાનપરા ક્લોથ એસોસિએશન દ્વારા પણ એક સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત. દિવાનપરા ક્લોથ એસોસિએશન સાથે જોડાયેલા 200 થી વધુ વેપારીઓ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે. રાજકોટમાં દાણાપીઠમાં આંશિક લોકડાઉન. બપોરે 3 વાગ્યાથી આંશિક લોકડાઉન. કોરોનાના કેસ વધતા સોની બજાર બાદ દાણાપીઠ બજારનો પણ લોકડાઉનનો નિર્ણય. 7 દિવસ બજારમાં રહેશે લોકડાઉન. કોરોનાના કેસ વધતા ખેડબ્રહ્મા 7 દિવસ માટે બંધ. વેપારી એસોસિએશને પાલિકા સાથે બેઠક બાદ લીધો નિર્ણય. મેડિકલ, દૂધ, શાકભાજી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહેશે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એએમસીનું મેગા ટેસ્ટિંગ ડ્રાઈવ. પોઝિટિવ પ્રવાસીઓ માટે ઊભું કરાયું કોવિડ કેર સેન્ટર. સાબરમતી રેલવે સ્ટેશન પાસે આવેલ ડીઝલ ટ્રેનિંગ સેન્ટરમાં કોવિડ સેન્ટર ઊભું કરાયું. સિમ્પ્ટોમેટિક અને માઇલ્ડ સિમ્પ્ટોમેટિક દર્દીઓ કોવિડ કેર સેન્ટરમાં લવાયા. જૂનાગઢ જિલ્લાના 6 થી 7 મેડિકલ ઓફિસર્સે ડેપ્યુટેશન પર ન મૂકવા કરાઈ માંગ. કોવિડ સેન્ટરમાં કોઈ જ સંકલન ન હોવાનો આક્ષેપ. ડોક્ટર્સને પીપીઈ કિટ અને ગ્લવ્સ આપવામાં પણ આરોગ્ય તંત્રના ઠાગા ઠૈયા. અમદાવાદ મેડિકલ એસોસિએશનની નવરાત્રિની સૂચનાના વિરોધમાં સુરતના ગરબા કલાકાર અભિલાષ ખોડાએ ફેસબુક પર મૂકી હતી પોસ્ટ. એએમએ ગુજરાતે તેનો વિરોધ નોંધાવ્યો. અભિલાષ જાહેરમાં માફી માંગે તેવી માંગ. પંચમહાલ જિલ્લા કલેક્ટર કોરોનાની ઝપેટમાં આવ્યા. કલેક્ટરનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ. અગાઉ જિલ્લા આરોગ્ય અધિકારી પણ થયા હતા સંક્રમિત. જિલ્લામાં કોરોનાના કુલ 1,883 કેસ.
મહીસાગરના બાલાસિનોર એસબીઆઈ બેંકના કર્મચારીને કોરોના પોઝિટિવ. એસબીઆઈ બેંક 3 દિવસ માટે બંધ કરવામાં આવી. વિદેશોમાં સુરતના કટ અને પોલિશ ડાયમંડની ડિમાન્ડ વધી. ડિમાન્ડ વધતા મંદિર દૂર થવાની આશા. જો કે ડિમાન્ડ વધી હોવા છતાં ગત વર્ષની સરખામણી 41% નિકાસ હતી. રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો નહીં ખુલે. દિવાળી બાદ સ્કૂલો શરૂ થઈ શકે. દિવાળી બાદ કોરોના સ્થિતિ બાદ નિર્ણય. રાજ્યમાં ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી થશે. શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક મળી. ઓછા પરિણામે ગ્રાન્ટ કાપવામાં ફેરફાર થશે. ફાજલ શિક્ષકને કાયમી રક્ષણનો સ્વીકાર. રાજ્યમાં 5 દિવસ રહેશે વરસાદી માહોલ. 3 દિવસ મધ્યમ વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે મધ્યમ વરસાદ. 16, 17 અને 18મીએ પડી શકે છે મધ્યમ વરસાદ. કચ્છના નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી પાલરધુના ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. પાણીની પુષ્કળ આવક થતાં ધોધ અવિરત વહેવાનું ચાલુ. વરસાદથી ધોધના સુંદર દ્રશ્યો સર્જાયા. મોડી રાત્રે મોરબી જિલ્લાભરમાં ધોધમાર વરસાદ. ટંકારોમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ થતાં બજારોમાં ભરાયા પાણી. લોકોના ઘર અને દુકાનોમાં પાણી ઘૂસતા માલ સામાનને નુકસાન. મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ અલગ અલગ ડેમના ફરી દરવાજા ખોલાયા. ડમી 2 અને ડેમના 4 દરવાજા 2-2 ફૂટ ખોલાયા તો મચ્છુ 2 ડેમના 3 અને મચ્છુ 3 ડેમના 2 દરવાજા ખોલીને પાણી છોડાયું. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ રાજકોટના ભાદર ડેમ 1ના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા. પાણીની ભારે આવક બાદ ડેમમાંથી પાણી છોડાયું. નીચાણવાળા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ. જૂનાગઢમાં ભારે વરસાદ બાદ તારાજી, માંગરોળ, કેશોદનો ઘેડ પંથક જળબંબાકાર. ઓજત 2 ડેમના ગેટ ખોલાતા પાણી ફર્યા. માંગરોળ ઘેડ પંથકમાં દરિયા જેવા દ્રશ્યો. ઘેડ પંથકના ઘણા ગામો પાણીમાં તરબોળ. ઘરમાં પાણી ઘૂસ્યા તો ક્યાંક અવરજવર બંધ. લોકો ટ્રેક્ટરથી અવરજવર કરવા મજબૂર. ખેતરોમાં કમરસમાં પાણી ભરાયા. સ્થાનિકોએ પશુઓને સલામત સ્થળે ખસેડ્યા. ચાલુ વર્ષે 9મી વખત વિસ્તાર જળબંબાકાર. માંગરોળ, કેશોદના 50% વિસ્તારમાં થયેલું મગફળીનું વાવેતર નિષ્ફળ. રાજ્યમાં મગફળીની ખરીદી કરાશે. નાફેડના માધ્યમથી મગફળીની ખરીદી 1 થી 20 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન થશે. 21 ઓક્ટોબરથી મગફળીની ખરીદી શરૂ થશે. ખરીદીની કામગીરી 90 દિવસમાં પૂર્ણ કરાશે. નાફેડના નિરીક્ષણમાં થશે કામગીરી. અન્ન નાગરિક પુરવઠા નિગમ ખરીદીની કામગીરી કરશે. મગફળી ખરીદીની જાહેરાત પર કોંગ્રેસે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા. હજુ પણ ખેડૂતો પાક વીમાની રકમની રાહ જોતા હોવાનું નિવેદન. અમદાવાદમાં વરસાદ બાદ ભૂવારાજ. ભૂવા પડવાનો સિલસિલો યથાવત. સત્તાધાર 4 રસ્તા નજીક ભૂવો પડ્યો. ભૂવા પાસેની જગ્યા કોર્ડન કરાઈ. વડોદરા શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત. ચકલી સર્કલ પાસે મુખ્ય માર્ગ પર પડ્યો ભૂવો. ભૂવામાં એક બસ ફસાઈ. કોર્પોરેશનની વધુ એક પોલ ખુલ્લી પડી. સુરતના માંગરોળના 19 ગામનું આરોગ્ય સબ સેન્ટર જર્જરિત. થોડા સમય પહેલા જ બનાવેલું આરોગ્ય સબ સેન્ટર થયું જર્જરિત. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આરોગ્ય સેન્ટરની હાલત કફોડી. આરટીએમાં પ્રવેશમાં ફી માંગવાનો અમદાવાદના ઈસનપુરી પ્રકાશ સ્કૂલ સામે આક્ષેપ. ફી માંગવા મામલે એનએસયુઆઈના દેખાવો. ફ્રી શિક્ષણ છતાં વાલીઓ પાસે ફી ઉઘરાવવાનો આક્ષેપ. અમદાવાદમાં ટ્યુશન ક્લાસે સંચાલકોનું વિરોધ પ્રદર્શન. કલેક્ટર કચેરીએ વિરોધ કરી કોચિંગ ક્લાસ શરૂ કરવાની કરી માંગ. ક્લાસ બંધ રહેતા આર્થિક સંકળામણ હોવાની રજૂઆત. અમદાવાદની ખોખરામાં આવેલી તમિલ સ્કૂલ બંધ થવાના વિરોધમાં 31 વિદ્યાર્થીઓએ ડીઈઓ કચેરીના બગીચામાં બેસીને અભ્યાસ કરી દેખાવ કર્યા. વર્ષોથી ચાલતી સ્કૂલને અચાનક બંધ કરવાનો ટ્રસ્ટીઓએ નિર્ણય લેતા વિરોધ. વડોદરા જીપીએસ સ્કૂલમાં ફી વધારા મુદ્દે વાલીઓએ કર્યો વિરોધ. એફઆરસીએ નક્કી કર્યા કરતાં વધુ ફી લેવાનો આરોપ. ડીઈઓ દ્વારા સ્કૂલમાં કરવામાં આવી તપાસ. કોંગ્રેસ પ્રવક્તાએ લખ્યો સીએમને પત્ર. કોરોનામાં બંધ સ્કૂલો અંગે લખ્યો પત્ર. ખાનગી સ્કૂલની એક સત્રની ફી માફીની માંગ કરી. અભ્યાસક્રમમાં ઘટાડાનો નિર્ણય હજુ પણ નહીં. પાલનપુરમાં શાળા ફીની પઠાણી ઉઘરાણીને લઈને કલેક્ટરને આવેદનપત્ર. સ્વસ્તિક શાળાના વાલીઓએ ફીના વિરોધમાં કરી રજૂઆત. ફી માફી નહીં મળે તો ઉગ્ર રજૂઆતની આપી ચીમકી. ગાંધીનગરમાં ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત. એલઆરડી સહિત ભરતી પ્રક્રિયા મામલે સોશિયલ મીડિયામાં આંદોલનની પોસ્ટને કારણે બંદોબસ્ત. સંભવિત આંદોલનને પગલે પોલીસ એક્શનમાં. દમણ ભાજપના પદાધિકારીઓનો વિડીયો વાયરલ. ભાજપના અગ્રણીઓની બેઠકમાં પક્ષના જ હોદ્દેદારો અને તંત્ર વિરુદ્ધ કાર્યકરોએ ઠાલવી હૈયાવરાણ. પ્રદેશમાં ભાજપ અગ્રણીઓ કાર્યકરોને સાંભળતા ન હોવાની ફરિયાદ. તાપીની વ્યારા નગરપાલિકાની સામાન્ય સભા હંગામેદાર બની. વિપક્ષે લાખોના ભ્રષ્ટાચારને લઈ સવાલો કરાતા શાસક પક્ષના પ્રમુખ સહિતના સભ્યોએ ચાલુ સભાએ ચાલતી પકડી. સામાન્ય સભા બાદ પાલિકા પ્રમુખ અને કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે બોલાચાલી પણ થઈ.
બનાસકાંઠામાં પશુ સહાય આંદોલન અંતર્ગત ગૌશાળાના સંચાલકો ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી વચ્ચે યોજાઈ બેઠક. ગૌશાળાઓને કાયમી સહાયની માંગ સાથે સીએમને રજૂઆત કરવાનો નિર્ણય. વડોદરામાં સ્થાનિકોનો અનોખો વિરોધ. સંજયનગર મુદ્દે કોંગ્રેસના દેખાવો. કાર્યકરોએ શરીરે ચાબુક મારી દેખાવ કર્યા. તંત્ર યાતના આપતું હોવાનો આક્ષેપ. આવાસ ફાળવણીની છે રહીશોની માંગ. જૂનાગઢના વિસાવદરના ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષને લખ્યો પત્ર. 21 તારીખથી શરૂ થતા સત્રમાં ખેડૂતોના પ્રશ્નો માટે 2 કલાકનો માંગ્યો સમય. ચીનની ભારતમાં જાસૂસી અંગે અંગ્રેજી અખબારનો અહેવાલ. ગુજરાતના 2 મેયર ચાઇનીઝ સર્વેલન્સ હેઠળ. વડોદરા અને જૂનાગઢના મેયર પણ ચીનની જાસૂસીના રડારમાં. રાજકોટની ચેમ્બર ઓફ કોમર્સની ઓનલાઈન બેઠક થઈ. ઓનલાઈન બેઠકમાં લોકડાઉન નહીં લાદવાનો લેવાયો નિર્ણય. 1 અઠવાડિયાના લોકડાઉનથી કોરોના મહામારી નહીં અટકે તેની થઈ ચર્ચા. જેતપુર નગરપાલિકાની બેધારી નીતિને લઈ ડોક્ટર્સમાં રોષ. હોસ્પિટલના બાંધકામને નગરપાલિકાએ નોટિસ આપતા ડોક્ટર્સ રોષે ભરાયા. મંજૂરી વગરના બાંધકામોને બેરોકટોક ચાલવા દેતા હોવાનો આક્ષેપ. તાલુકા પંચાયતની બેઠકો ફાળવણીને લઈને વિવાદ. વધુ બેઠકો અનુસૂચિત જાતિ માટે જાહેર કરાતા ઓબીસીનો વિરોધ. 28 પૈકી 14 સીટો અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરાતા બક્ષી પંચમાં રોષ. ઊંઝા એપીએમસીમાં કૌભાંડનો આક્ષેપ. 15 કરોડના સેસ કેશ કૌભાંડનો આક્ષેપ. એપીએમસીના સત્તાધીશો પર લાગ્યા આક્ષેપ. એપીએમસીના કર્મચારીઓએ લગાવ્યા આક્ષેપ. આક્ષેપો બાદ એપીએમસીનું રાજકારણ ગરમાયું. મહેસાણામાં દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળ કેસમાં તપાસ. ડેરીના પૂર્વ વહીવટકર્તાઓની મુશ્કેલી વધી શકે. કેસમાં ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ ઉમેરાઈ. તાપીના આંગણવાડીના કાર્યકરની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ હોવાનો આક્ષેપ. ઉચ્છલ, નિઝર અને કુકરમુંડાની બહેનોએ ડીડીઓને કરી રજૂઆત. તાપીના કુકરમુંડા તાલુકા સેવા સદન પર બીટીએસ દ્વારા ધરણા પ્રદર્શન. દારૂ જુગારના દાવ બંધ કરાવવાની ઉગ્ર માંગ. મોરબીમાં સિરામિક એસોસિએશનની ખાતરી બાદ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાળ સમેટાઈ. સિરામિક વેપારીઓ દ્વારા માલની નુકસાની વસૂલ કરવાનું શરૂ કરવાના વિરોધમાં હતી હડતાળ. અનેક મુદ્દે વિપક્ષ ભાજપના સભ્યો દ્વારા વિરોધ. ગામડાઓને શહેરમાં ભેળવવા પર વિરોધ કરાયો. વિકાસની ગતિને રૂંધનાર બજેટ ગણાવ્યું. અરવલ્લીમાં જન અધિકાર મંચ દ્વારા કલેક્ટરને અપાયું આવેદન. 700 કરોડથી વધુના પરજાના પૈસા લઈ ઉઠમણું કરી ગયેલી કંપની પાસેથી રૂપિયા પરત કરાવવા માંગ. કોરોના કાળની આફતને અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ દંપતીએ અવસરમાં બદલી. લોકડાઉનને કારણે નોકરી ગુમાવ્યા બાદ બન્યા ફરસાણનું વેચાણ કરી આત્મનિર્ભર. નોકરી ગુમાવ્યા બાદ પરિચિતોએ કેરીના વેચાણની સલાહ આપતા 1200 કિલો કેરી વેચી. ધંધામાં સફળતા મળતા શરૂ કર્યું ફરસાણ અને મીઠાઈ વેચવાનું કામ. હાલ પ્રજ્ઞાચક્ષુ દંપતી સ્ટોલમાં કરે છે ફરસાણ, મીઠાઈ અને વેચાણનો ધંધો. આગળ જતા દુકાન શરૂ કરવાની દંપતીની છે ઈચ્છા. 16મી સપ્ટેમ્બરથી હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી માટે દિશા નિર્દેશ જાહેર. હાઈકોર્ટની 3 થી 4 કોર્ટ થશે કાર્યરત. સવારે 11 થી બપોરે 4 સુધી થશે કામગીરી. સુનાવણી સમયે કોર્ટ રૂમમાં મળશે પ્રવેશ. જોકે લાઇબ્રેરી, એડવોકેટ ચેમ્બર, કેન્ટીન બંધ રહેશે. કોંગ્રેસના એમએલએ ગ્યાસુદ્દીન શેખનો ગુજરાત હાઈકોર્ટના ચીફ રજિસ્ટ્રારને પત્ર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય મેળાવડા પર પ્રતિબંધ રાખવા રજૂઆત. ચૂંટણી દરમિયાન જાહેર સભાથી સંક્રમણ વધવાની ભીતિ. નવસારીના ચીખલીના બામણવાડા ગામના માજી સરપંચની હત્યાનો ગુનો ઉકેલાયો. નિલેશ પટેલની હત્યામાં તેની પ્રેમિકા અને પ્રેમિકાનો પતિ જ હત્યારો નીકળ્યા. ગત તારીખ 3 માર્ચના રોજ માજી સરપંચ નિલેશ પટેલની હત્યા કરાયેલી લાશ શેરડીના ખેતરમાંથી મળી આવી હતી. લગ્નેતર સંબંધમાં હત્યાના બનાવમાં એલસીબીએ 6 મહિના બાદ 4 આરોપીને ઝડપી પાડ્યા. સુરતના લિંબાયતમાં ખેલાયો ખૂની ખેલ. સંજયનગર ખાતે પ્રદીપ પાટીલ ઉર્ફે દાદા પાટીલ નામના યુવાનની હત્યા. સુરતમાં છેલ્લા 2 દિવસમાં 3 હત્યાના બનાવો. રાજકોટના મવડી વિસ્તારમાંથી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરનારા ઝડપાયા. 12,000માં ગર્ભ પરીક્ષણ અને 20,000 રૂપિયામાં ગર્ભપાત કરાવી આપતા. તબીબી ડિગ્રી વગર જ ગર્ભપાત કરતા 3 વ્યક્તિની કરાઈ અટકાયત. ખોજલવાસા ગામમાંથી લાખોની કિંમતનો ગાંજો ઝડપાયો. સુથાર ફળિયાના ખેતરમાં ઉગાડ્યા હતા 40 લાખની કિંમતના 230 જેટલા ગાંજાના છોડ. ગાંજો ઉછેરનારા બકુલ બારિયાની પોલીસે અટકાયત કરી. મહિલા પર દુષ્કર્મ આચરનારો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર. મેડિકલ ચેકઅપ બાદ આરોપી સંજય ઉર્ફે સની વ્યાસ સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયો. ગુજરાત પોલીસે સપાટો. માત્ર 9 દિવસમાં 1.25 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. કાર્યવાહીમાં પોલીસે 23 માફિયાઓને પકડી પાડ્યા. અરવલ્લીમાં શામળાજી બસ સ્ટેશન પાસે અકસ્માતમાં યુવકનું મોત. ટ્રકે બાઇક ચાલકને અડફેટે લેતા મોત.
બનાસકાંઠાના કાંકરેજના શિહોરી પાસેથી ગેરકાયદે કપચી ભરીને જતી ટ્રક ઝડપાઈ। ખાણ વિભાગે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। કપચી ભરેલી ટ્રકને શિહોરી પોલીસ મથકે લવાઈ। સુરતના પાંડેસરામાં હત્યાનો બનાવ। પ્રેમીએ બીજા પ્રેમીની હત્યા કરી। પ્રેમ પ્રકરણમાં પાંડેસરામાં હત્યા। એક યુવતીના પ્રેમમાં હતા બે યુવકો। સુરતના ડિંડોલીમાં રેલવે ફાટક નજીક મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો। યુવકની હત્યા કરી મૃતદેહને રેલવે ફાટક નજીક ફેંકી દેવાયો હતો। યુવકનું ગળું દબાવી હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું। દ્વારકાના મીઠાપુરમાં 70 વર્ષની વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ। સુરજ કરાણી બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે દુષ્કર્મ। મીઠાપુર પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી। અમદાવાદના સોલામાં તસ્કરો થયા બેફામ। ભાડજમાં જ્વેલર્સ અને કરિયાણાની દુકાનના તાળા તૂટ્યા। પોલીસે વધુ તપાસ શરૂ કરી। સુરતના માનવી બિલ્ડર આપઘાત મામલે પીઆઈ સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ। શહેર પોલીસ કમિશનરે પીઆઈ, એએસઆઈ અને 2 કોન્સ્ટેબલને કર્યા સસ્પેન્ડ। સ્યુસાઇડ નોટ મળી આવી, જેમાં પીઆઈની સંડોવણી હોવાનું સામે આવ્યું। બોટાદના બરવાડાના મહિલા એસઆઈ અને હેડ કોન્સ્ટેબલને ફરજમાં બેદરકારી બદલ કરાયા સસ્પેન્ડ। મારામારીના ગુનામાં પકડેલા 17 આરોપીઓને રાત્રે લોકઅપની બહાર દોડાવવા મામલે કરાયા સસ્પેન્ડ। તો આ સાથે સમાચાર સુપરફાસ્ટમાં હાલ રોકાઈશું બ્રેક માટે। ડીસાના વિશ્વકર્મા સોસાયટીમાં ચોરી। બંધ મકાનમાંથી 40,000 રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી। ચોર મકાનનો દસ્તાવેજ પણ ઉપાડી ગયા। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રવિ ગામ પર થઈ ઘરફોડ ચોરી। ઘરમાં પડેલ દાગીના ઉપરાંત વાસણની પણ ચોરી। ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ। અંબાજીમાં ગાડીઓ પર પથ્થરમારો કરતા 2 ઝડપાયા। કિવરલી ટોલ નાકા પાસે વાહનો ઉપર કરતા હતા પથ્થરમારો। પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા। એક આરોપી રાજસ્થાની અને બીજો ગુજરાતનો રહેવાસી। આણંદમાં એસઓજીએ ગેરકાયદે કોલ સેન્ટર પર પાડ્યા દરોડા। ખંભાત અને વિદ્યાનગરમાં રેડ પાડી 8 શખ્સોની કરી અટકાયત। બ્રિટન અને અમેરિકાના નાગરિકોને આપતા હતા ધાક ધમકી। ગેરકાયદે ટેન્કર સહિત બાયોડીઝલનો જથ્થો ઝડપાયો। ઉજ્જનવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ટેન્કર ચેક કરતા ઝડપાયો। બનાસકાંઠાના પાલનપુરમાં 2 માસ પહેલા વેપારીની હત્યા થવા મામલે તપાસની માંગ। કલેક્ટરને આવેદન આપી પોલીસની નિષ્ક્રિયતા હોવાની કરાઈ વાત। જામનગરમાંથી એસઓજીએ ગાંજા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા। સુરતથી જામનગર વેચાણ માટે લવાતો હતો ગાંજો। 700 ગ્રામ ગાંજા સાથે કાલાવડ નાકા બહારથી 3 પકડાયા। વલસાડ એસઓજીએ હાઈવે પર ચોરી કરતી તાડપત્રી ગેંગને ઝડપી। તાડપત્રી ગેંગના 2 ખૂંખાર સાગરીતોની ધરપકડ કરી તેમની પાસેથી 22.58 લાખ રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ કબજે। વાપીના જે ટાઈપ વિસ્તારમાંથી એક નવજાત બાળક મળી આવ્યું। મહિલા કોન્સ્ટેબલની દેખરેખમાં નવજાત બાળકને વાપીના ચલા પીએચસી ખસેડવામાં આવ્યું। બાળકને ત્યજી દેનાર મહિલા સુધી પહોંચવા પોલીસે તપાસ શરૂ। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ઝાડ પર અજાણ્યા યુવાનનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો। પોલીસે મૃતકની ઓળખ માટે શરૂ કરી તપાસ। સુરતના માંડવી ઝંખવાવ રોડ પર ગમખ્વાર અકસ્માત। કાર અને ટેમ્પા વચ્ચે ટક્કર। અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત। 6 લોકો ઇજાગ્રસ્ત થયા। માંડવીના ફૂલવાડી ગામ નજીક બન્યો બનાવ। સાબરકાંઠાના વિજયનગર ડોડિયાવાડા રોડ પર બીએસએનએલ 4 રસ્તા પર અકસ્માત। ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા આર્મીના જવાનનું મોત। आफ्रिकाમાં ભારતીયો સાથે થઈ રહેલી લૂંટની ઘટનાના વિરોધમાં ભરૂચવાસીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ભારતીયોની સલામતી જાળવવાની માંગ। પગલાં ન લેવાય તો મુંબઈમાં આફ્રિકાની એમ્બેસી સામે વિરોધ કરવાની ધમકી। જૂનાગઢમાં એક સગર્ભા મહિલાને રોડ પર ડિલિવરી કરાવી। મહિલાને પીડા ઉપડતા 108ને જાણ કરાતા ગણતરીની મિનિટોમાં 108 સ્થળ પર પહોંચી ડિલિવરી કરાવી। અમદાવાદમાં દિવ્યાંગ મહિલાને દામ આપી ભીખ મંગાવનાર આરોપી ફરાર। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર। દ્વારકા મંદિરમાં આરતી સમયે હવે ભક્તોને મળશે પ્રવેશ। ભક્તોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું રાખવું પડશે ધ્યાન। દ્વારકા મંદિરમાં આરતી સમયે પ્રવેશ મળતા ભક્તોએ આરતીનો લીધો લાભ। સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાનના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા। ખેડા જિલ્લાના ડાકોરના રણછોડરાયના મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર। 18મીથી મંદિરના સમયમાં ફેરફાર। આરતીના સમયમાં ભક્તોને પ્રવેશ નહીં। સવારે 6:30 કલાકે ખુલશે મંદિર। પંચમહાલના ઘોઘંબામાં આવેલા ગુણેશિયા ગામના કૂવામાં દીપડો ખાબક્યો। વન વિભાગને જાણ કરતા દીપડાનું રેસ્ક્યુ કરાયું। કૂવામાં સીડી મૂકી દીપડાને બચાવાયો। ગીર સોમનાથનો સિંહનો વીડિયો વાયરલ। ખેતરમાં સિંહ ઘૂસ્યા। ગીર ગઢડાના એભલવડ ગામની ઘટના। ખેડૂતોએ ખેતરમાંથી સિંહને હટાવ્યા।
સુરતના કિમમાં વીજકરંટ લાગતા 3 ભેંસના મોત. આસિયાનગરમાં ખેતર નજીક ચરી હતી 10 ભેંસ. ખેતરમાં લીધેલા વીજ જોડાણમાંથી લાગ્યો કરંટ. કચ્છના અંજાર પાસે 4 ગાયોના મોત. અજાણ્યા વાહનની અડફેટે મોત. અંજાર ગળપાદર રોડ પર મહાકાલેશ્વર મંદિર પાસેની ઘટના. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ. 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી. સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ. પોલીસે ગેંગના 9 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ મળી આવ્યા. ઉત્તર પ્રદેશના નોઈડામાં હની ટ્રેપના આરોપી ઝડપાયા. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. આ ગેંગના લોકો યાત્રીઓના માલ સામાનની કરતા હતા લૂંટ. ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં કોઝવે તૂટી જતા લોકોને હાલાકી. સમારકામ ચાલુ હોવા છતાં લોકો જીવના જોખમે કોઝવે પરથી થઈ રહ્યા છે પસાર. કોઝવે પર પાણી હોવા છતાં ભારે સંખ્યામાં વાહનો થઈ રહ્યા છે પસાર. ક્યારેક પણ મોટી દુર્ઘટના બને તેવી શક્યતાઓ. તંત્ર દ્વારા નથી લેવાયા કોઈ પગલાં. ફરીથી એક વખત શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. ટામેટા ફરી એક વખત 80 રૂપિયા પ્રતિ કિલો. બટાકા 40 થી 45 રૂપિયા પ્રતિ કિલો. માર્કેટમાં ટામેટાની સપ્લાય ઓછી હોવાથી ભાવ આસમાને. પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ આજથી 20 તારીખ સુધી સેવા સપ્તાહની ઉજવણી કરશે. વૃક્ષારોપણ, દિવ્યાંગ બાળકોને સાધનોનું વિતરણ, પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને ભોજન, રક્તદાન અભિયાન વગેરે કાર્યક્રમ કરાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સેવા શપથ અભિયાનની શરૂઆત કરાવી. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસના અવસર પર ઉત્તર પ્રદેશમાં આયોજન. ચેન્નઈમાં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ. રાજ્યમાં નીટની પરીક્ષા પર બેન લગાવી દેતા વિરોધ પ્રદર્શન. વિદ્યાર્થીઓ હાથમાં બેનર લઈને બેન હટાવવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા. ઉત્તર પ્રદેશના નોઈડામાંથી પોલીસે કાર ચોરી કરનાર ગેંગને ઝડપી પાડ્યો. કાર ચોરી કરતા 6 આરોપી પકડાયા. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલી 13 કાર પણ મળી આવી. ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં એક વિદ્યાર્થીએ કર્યો આપઘાત. વિદ્યાર્થીના પિતાએ તેને ભણવાની ના પાડતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ હાથ ધરી. કોલકાતામાં ફરીથી મેટ્રો રેલ શરૂ કરવામાં આવી. સરકારી ગાઈડલાઈન સાથે મેટ્રો રેલ દોડતી થઈ. કોરોનાના કારણે મેટ્રોના સંચાલન પર લાગી હતી રોક. કોરોનાને કારણે માર્બલ હેન્ડીક્રાફ્ટ પર ભારે અસર પડી. આગ્રામાં માર્બલ પર કામ કરનાર લોકોની હાલત કફોડી બની. માર્કેટમાં મંદી હોવાથી કારીગરો બેરોજગાર. પશ્ચિમ બંગાળમાં દરિયા કિનારે બિઝનેસ કરતા લોકો બેરોજગાર બન્યા. ઈસ્ટ મિદનાપુરમાં કોરોનાને કારણે પ્રવાસીઓ ન આવતા હોવાથી બોટ ચાલક, દુકાનદાર સહિતના લોકોની હાલત કફોડી. ઓડિશામાં નકલી ચીજવસ્તુના વેચાણ પર પોલીસ રેડ. નકલી ગંગાજળ, ગુલાબજળ અને મધની કંપની પર પોલીસે પાડી રેડ. રેડ દરમિયાન નકલી માલ સામાન સીઝ કરાયો. કેરળના શબરીમાલા મંદિરને દિવાળી પછી ખોલવાની મંજૂરી મળી. મંદિરમાં દર્શન શરૂ કરવાને લઈને એક વિશેષ સમિતિએ થોડી સલાહ આપી. એના ઉપર અમલ થશે તો કોઈપણ મંદિરમાં દર્શન કરવાની સૌથી કડક ગાઈડલાઈન હોઈ શકે. મંદિરમાં દર્શન માટે નિયમ લાગુ થશે તો દર્શન કરનારને 24 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે. 14 દિવસ દર્શન કર્યા પહેલા અને 10 દિવસ દર્શન કર્યા પછી મંદિરમાં એક સમયે 5000 લોકોને પ્રવેશ. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 22,543 નવા કેસ નોંધાયા. રાજ્યમાં કોરોનાના કુલ 10,60,000થી વધુ કેસ. 29,531 લોકોના મોત. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 4,335 નવા કેસ સામે આવ્યા. તો 24 કલાકમાં વધુ 29 દર્દીઓના નિપજ્યા મોત. દિલ્હીમાં કોરોનાના કુલ 2,18,000થી વધુ કેસ નોંધાયા. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનો મોટો દાવો. દિલ્હીમાં બ્રિટેન, અમેરિકા, રશિયા, પેરુથી પણ વધુ થાય છે ટેસ્ટિંગ. દરરોજ 10 લાખની વસ્તીએ 3,057 લોકોની થાય છે તપાસ. આ આંકડો વિશ્વમાં સૌથી વધુ. કોરોના મહામારીથી બિહારને જલ્દી મળી શકે છે મુક્તિ. બિહાર સૌથી વધુ રિકવરીવાળું રાજ્ય બન્યું. બિહારમાં કોરોના રિકવરી રેટ 91% પહોંચ્યો. બિહારમાં 50 લાખથી વધુ સેમ્પલ લેવાયા. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં સરકારે વધુ વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવ્યા. કોરોનાની સારવારમાં લોકોની સુવિધા માટે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર ઉપલબ્ધ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા. જમ્મુ કાશ્મીર બેંકની બહાર ભારે સંખ્યામાં લોકો ભેગા થયા. સરકારી ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન. દિલ્હી પાર્લામેન્ટ બહાર ડીએમકેના સાંસદોનો વિરોધ પ્રદર્શન. નીટની પરીક્ષાને લઈ નોંધાવ્યો વિરોધ. ચેન્નઈમાં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ. રાજ્યમાં નીટની પરીક્ષા પર બેન લગાવી દેતા વિરોધ પ્રદર્શન. વિદ્યાર્થીઓ હાથમાં બેનર લઈને બેન હટાવવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા.
સુરતમાં થાઈલેન્ડની યુવતીના મોતના મામલામાં પોલીસને સફળતા. મૃતક યુવતીના મિત્ર એન્ડા પર પોલીસને આશંકા. વિદેશમાં એન્ડા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસને મૃતક યુવતીનો મોબાઈલ, સોનાની ચેન અને રોકડા રૂપિયા મળ્યા. પોલીસ ગમે ત્યારે એડાની કરી શકે છે ધરપકડ. સુરતના બ્રિજ પર યુવાને આપઘાત કરવાની ધમકી સાથે કર્યો હોબાળો. પારિવારિક ઝઘડામાં યુવકે 2 કલાક સુધી તમાશો કર્યો. આપઘાત કરવા જતા યુવાને પોલીસે બચાવ્યો. બ્રિજ પરથી કૂદવા જતા પોલીસે યુવકને પકડી પાડ્યો. પોલીસે યુવક સામે કાર્યવાહી હાથ ધરી. અનેક યુવતીઓને ભગાડી જઈ ગુનાહિત કામ કરાવનાર લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી પકડાયો. સીબીઆઈએ ધવલ ત્રિવેદીને હિમાચલમાંથી પકડી પાડ્યો. ટ્યુશન ક્લાસ ચલાવતો લંપટ શિક્ષક છેલ્લા ચોટીલાની યુવતીને ભગાડીને ગયો હતો. યુવતીને ભગાડી જવાના ગુનાની સીબીઆઈ કરી રહી હતી તપાસ. 2 વર્ષ બાદ યુવતી સહી સલામત રીતે ઘરે પરત ફરી. દ્વારકાના લાલ પરડા ગામે નદીમાં તણાતા મૃત્યુ પામનાર પરિવારજનોને 4 લાખનો ચેક અપાયો. અકસ્માતે મૃત્યુ સહાય યોજના અંતર્ગત સહાય. તાલુકા પંચાયત પ્રમુખ ટીડીઓની હાજરીમાં સહાયનો ચેક. મોરબીમાં એક જાગૃત નાગરિક દ્વારા તેમના વિસ્તારમાં ભગવદ્ ગીતાના પુસ્તકનું વિતરણ 1111 ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું. શાળા બંધ છે ત્યારે ગીતાના ઉચ્ચ વિચાર વિદ્યાર્થી જીવનમાં ઉતરે તેવો ઉદ્દેશ. નેપાળમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના. ભેખડ ધસી પડતા 11 લોકોના મોત તો 20થી વધુ લોકો લાપતા. તો આ સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક